દ્વારકામાં સત્રાજીત નામનો યાદવ હતો. સત્રાજીત છે એ સૂર્યનો પરમ ભક્ત હતો. સૂર્યનો પરમ ભક્ત હતો એટલે સૂર્યનારાયણ ખુશ થયા અને સત્રાજીતને એક સ્મયંતક મણી આપ્યો. સ્મયંતક મણી આપ્યો. આ સ્મયંતક મણીનો પ્રભાવ એવો હતો કે આ મણી જ્યાં હોય ત્યાં આગળ કોઈ દિવસ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય નહીં, કહી દઉં ત્યાં દુકાળ પડે નહીં. આટલો પ્રભાવી મણી હતો અને રોજ 8 ભાર સોનું આપતો હતો. રોજ એ મણી છે 8 ભાર સોનું આપતો હતો. એકવાર સત્રાજીથી મણી પોતાના ગળામાં પહેરીને જતો હતો અને બધા યાદવોએ કીધું કે ખૂબ તેજમાં, જેમ કે એવો તેજવાળો મણી આણે પહેરેલો છે. અને કૃષ્ણ ભગવાન ત્યાં ઊભા હતા. કૃષ્ણ ભગવાને સત્રાજીતને કીધું કે એક કામ કર, તું મને આ મણી આપ, હું તને મંદિર બંધાઈ દઉં કે તું આની રક્ષા કરી શકીશ નહીં. પણ આને એવું લાગ્યું કે કૃષ્ણ ભગવાનને અમારા મણીની લાલચ છે એટલે એને ના પાડી દીધી. અને પાછા સત્રાજીતા ભાઈનું નામ છે પ્રસેન. પ્રસેને પણ આ મણીમાં ભાગ જોઈતો હતો એટલે એને એક દિવસ લાગ જોયો અને લાગ જોઈને પછી આ મણી ચોરી લીધો. મણી ચોરીને પછી ભાગી ગયો જંગલમાં. જંગલમાં ગયો ત્યાં એને એક સિંહે મારી નાખ્યો અને મણી સિંહે લઈ લો. આ સિંહને એક રીંછે મારી નાખ્યો. રીંછ આ મણી લઈને જતો રહ્યો. આ બાજુ સત્રાજીતને એવું લાગ્યું કે કૃષ્ણ ભગવાનને લાલચ થઈ એટલે એને 100% મારા ભાઈને મારી નાખ્યો છે અને મણી ચોર્યો છે. એટલે એમણે ભગવાન ઉપર ચોરીનું આડ નાખ્યો. ભગવાન ઉપર ચોરીનું આડ નાખ્યું. ભગવાન શોધવા માટે જાય છે અને પ્રસન્નના પગલે પગલે આગળ જાય છે તો સિંહના પગલે પગલે આગળ જાય છે તો રીંછના પગલાં દેખાય છે. રીંછના પગલાં અંદર ગુફામાં જતા એટલે ગુફામાં જાય છે એટલે એકદમ તેજ દેખાય છે. એટલે બીજા જે યાદવ હોય છે એમને કહે છે તમે બહાર ઉભા રહો અને હું અમુક દિવસ પછી બહાર ના આવું તો સમજી લો કે મારું મૃત્યુ થયું છે. એમ કે એમને બહાર ઉભા રાખીને પોતે અંદર જાય છે. અને આ જે છે મણી, એ મણી રીંછની છોકરી છે એ રમતી હોય છે. એનો હાથ ભગવાન પકડે છે અને એના હાથમાં એ મણી લે છે. એટલામાં પેલું રીંછ આવે છે. રીંછનું અને કૃષ્ણ ભગવાનનું યુદ્ધ થાય છે. કૃષ્ણ ભગવાનનું બંને યુદ્ધ થાય છે ત્યારે ભગવાન જ્યારે રીંછની છાતી ઉપર પ્રહાર કરે છે એટલે પેલાને યાદ આવે છે રીંછને કે આ તો મારા ગયા જન્મના રામ છે. કારણ કે આ રીંછ કોણ હતું? જાંબાજી. જાંબાજી હતા એટલે એમની માફી માગી અને ભગવાનની માફી માંગી. જાંબાજીએ કીધું કે મણી તો તમે રાખો પણ તમે મારી દીકરીનો હાથ પણ પકડ્યો હતો એટલે હવે તમને હું મારી દીકરી પણ, એટલે ભગવાનના બીજા લગ્ન જાંબવતી સાથે થાય છે. મણી લઈને પાછા આવ્યા. મણી લઈને એમણે સત્રાજીતને પાછો આપ્યો અને સાચી હકીકત કીધી. એટલે સત્રાજીત પણ શરમાળો અને એણે એની દીકરી સત્યભામાના લગ્ન ભગવાન જોડે કર્યા. એટલે ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામા જોડે. એક દિવસ અક્રૂરજી છે એ સદ્ધનમાને કહે છે કે જો તે સત્યભામા જો લગ્ન કર્યા હોત તો સત્રાજીત પેલો મણી તને આપે. એટલે સદ્ધનમાને ગુસ્સો આવ્યો અને એને સત્રાજીતને મારી નાખ્યો. એટલે સત્યભામાએ કૃષ્ણ ભગવાનને તેડાયા હસ્તિનાપુરમાંથી, મારા પિતાને માર્યા એટલે તમે એને પાસે મણી લો અને એને મારી નાખો. એટલે ભગવાન છે એ ગરુડ ઉપર આવતા હોય છે અને ગરુડ ઉપર આવતા હોય છે અને સુદર્શન ચક્ર વડે ભગવાન અને બલરામજી બે જણા જોડે આવે, કૃષ્ણ ભગવાન અને બલરામ. અને એ સદ્ધર્માને મારે છે અને સદ્ધર્મા પાસે જોઈએ તો સદ્ધર્મા પાસે મણી હોતો નથી. એટલે એ આવીને બલરામજીને કહે છે કે આપણે આને નાહક માર્યો, આની પાસે તો મણી હતો નહીં. બલરામજીને એવું લાગે કે કનૈયાને છે ને મને મણીમાં ભાગ આપવો નથી એટલે આ ખોટું, બાકી મણી એની પાસે જ છે. એટલે એ ઘરે આવે છે અને દેવકીને વસુદેવને કહે છે અમારા ભાગ છૂટા કરો. આ કનૈયો છે એ મને એની પાસે મણી આપતો નથી. ભગવાને કીધું મારી પાસે મણી છે નહીં. ત્રણ પટાણીઓએ કીધું કે તમે એને મણી આપી દો ને. કે મારી પાસે મણી નથી પણ હું મણીની ચોક્કસ તપાસ કરીશ. એટલે એમને ખબર પડી કે અક્રૂરજીને આ વાતની ખબર છે એટલે અક્રૂરજી પાસે જાય છે અને ભગવાન રસોઈ કરતાં કરતાં અક્રૂરજીને પૂછે છે કે પેલો મણી ક્યાં ગયો. એટલે અક્રૂરજી કહે છે કે એ મણી તો છે ને સદ્ધનમાં સાચવી નહોતો શક્યો એટલે એણે આ મણી છે એ કોને આપ્યો છે? કાશીના રાજાને આપ્યો. એટલે ભગવાન કાશીના રાજા પાસે જાય છે અને કહે છે કાશીના રાજા એ સમયે બાજોટ ઉપર મણી મૂકીને પૂજા કરતા હોય છે. એટલે કહે છે કે આ મણીના લીધે મારા ઉપર મારો ભાઈ માનતો નથી એને આડ આવ્યું છે તો તમે મને આ મણી આપો પાછો, હું તમને પાછો મોકલાવી દઈશ. તમે એવું હોય તો તમારો કોઈ સૈનિક કે દૂત મારી જોડે મોકલો. અને એમને લઈને મણીની પાછા આવે છે અને બલરામજીને બધા કે આ કાશીના રાજા પાસે તો મારી પાસે મણી હતો નહીં. બલરામજી એમની માફી માંગે, શરમાય છે અને પછી આ મણી છે એ પેલા કાશીના રાજાને પાછો મોકલવામાં આવે છે. કાશીના રાજાને ખબર પડે છે કે આ મણીના લીધે આટલા બધા ઝઘડા થઈ રહ્યા છે કે આ મણીને હું તોડી નાખું. આ મણીના કટકા કરી નાખ્યા, ભૂક્કો કરી નાખ્યો અને ભૂક્કો કરીને દરિયા કિનારે વેરી દો. જ્યાં વેર્યો ત્યાં આગળ મણિકર્ણિકા ઘાટ બન્યો. મણિકર્ણિકા જે ઘાટ બન્યો ત્યાં આગળ બ્રાહ્મણોમાં અને વૈષ્ણવમાં ઝઘડો થયો. બ્રાહ્મણો કહે છે અહીંયા અમારું શિવાલય બનશે અને વૈષ્ણવ કે ના અહીંયા ઠાકોરજીની હવેલી બનશે. એટલે ત્યાં પણ તમે મણિકર્ણિકા ઘાટ પાસે જાઓ ત્યાં આગળ ઠાકોરજીની હવેલી અને શિવાલય બંને છે. આગળ ભગવાનના 3 વિવાહ થયા પછી એક દિવસ અર્જુન વિહાર કરી રહ્યો હતો
અને એણે એક યુવતીને ભગવાનની પૂજા કરતી જોઈ. એટલે અર્જુને પૂછ્યું કે આપ કોણ છો? એટલે યુવતીએ કીધું કે હું સૂર્યનારાયણની દીકરી કાલિંદી છું અને મને પરમાત્મા જેવો પતિ મળે એ હેતુથી હું આ પૂજા કરી રહી છું. એટલે અર્જુન આવે છે અને પરમાત્મા કૃષ્ણ ભગવાનને કહે તમે એની જોડે વિવાહ કરો. એટલે પરમાત્મા છે એ કાલિંદી જોડે વિવાહ કરે. ભગવાનના ચોથા વિવાહ કાલિંદી જોડે થાય છે. યુધિષ્ઠિરની આજ્ઞા લઈને કાલિંદી જોડે લગ્ન કરે. પછી અવંતી રાજાની બેન મિત્રવિંદા એનું અપહરણ કરીને એની જોડે લગ્ન કરે છે. પછી ત્યારબાદ કૌશલ રાજા નગ્નજીતની કન્યા સત્યા ખૂબ તેજસ્વી હતી, એની જોડે લગ્ન કરે છે. આ સત્યાના લગ્નમાં એવી શરત હતી સ્વયંવરમાં કે એક સાથે 7 ગોધલાને જે નાથી શકે, 7 આખલાને જે નાથી શકે ને એની જોડે લગ્ન કરાવવાના. અને ભગવાન તો નાનપણથી ગુવાળિયા જ છે એટલે ભગવાને એક સાથે 7 રૂપિયા 7 ગોધલાને નાથ્યા અને પછી સત્યા જોડે લગ્ન કર્યા છે. ભગવાન નગ્નજીત રાજાએ કન્યાદાનમાં ખૂબ અલંકારો, હાથીઓ, વસ્ત્રો બધું આપ્યું છે. પછી આગળ કઈ દેશમાં જન્મેલી સુતકીર્તિની દીકરી ભદ્રા સાથે ભગવાનના લગ્ન થયા અને મદ્ર દેશના રાજાની દીકરી સર્વલક્ષણોવાળી હતી એની સાથે લક્ષ્મણા જોડે પણ ભગવાને લગ્ન કર્યા છે. આમ ભગવાનના 8 પટરાણી રૂકમણી, જામવતીજી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા આવી 8 પટરાણીઓ ભગવાને લગ્ન કર્યા. પછી એકવાર ઇન્દ્રદેવ આવે છે અને ઇન્દ્રદેવ કૃષ્ણ ભગવાનને કહે છે કે આ ભૌમાસુર છે એ મારી માતાના કવચ કુંડળ ચોરી ગયો છે અને કવચ કુંડળ ચોરી ગયો છે, તમે મારે એની જો યુદ્ધ કરવું નથી એટલે ભૌમાસુર છે એણે માતા અદિતિના કુંડળને લઈ લીધા હતા, છત્રન કુંડળ. એટલે ઇન્દ્ર રાજા કૃષ્ણ ભગવાન પાસે આવે છે અને કે મને મારી માતા અદિતિના કવચ કુંડળ પાછા લઈ આપો, મારે એમની જો યુદ્ધ કરવું નથી. ભગવાન છે એ ભૌમાસુરની નગરીમાં જાય છે અને ભૌમાસુરની નગરી છે ને, ભૌમાસુરની નગરીનું અદ્ભુત વર્ણન છે. એણે 6 કિલ્લા બનાવ્યા છે. સૌથી પહેલો કિલ્લો છે ગિરિદુર્ગ. આ ગિરિદુર્ગ છે એની 4 બાજુ પર્વતોની માળા, એટલે જે પર્વતમાળા બનાવી કોઈ ત્યાં આવી શકે નહીં. બીજો શસ્ત્રદુર્ગ, એમાં 4 બાજુ સૈનિકો શસ્ત્રો લઈને ઊભા છે. ત્રીજું છે જલદુર્ગ નામનો કિલ્લો બનાવ્યો છે, ત્યાં આગળ ઊંડા પાણીના ખાડાઓ, જળભરેલી ખાઈઓ હતી. ચોથો છે અગ્નિદુર્ગ નામનો જે કિલ્લો છે એની બાજુ 4 બાજુ અગ્નિ પ્રગટ કરેલી છે. પાંચમો છે પવનદુર્ગમાં ભયંકર ધૂળની ડમરી ઉડતી હોય. અને છઠ્ઠો છે મૂળપાસ એટલે મૂળ દૈત્ય દાનવના 10,000 દ્રઢ પાસની ઝાડ ફેલાયેલી હતી. આવી મોટી નગરી, વિશાળ નગરી ભૌમાસુરે બનાવેલી હતી. ભગવાને બધા ઓળંગીને આવ્યા અને મૂળ દૈત્યનો નાશ કર્યો. એટલે આપણે એનું નામ પાડ્યું મુરારી. ભગવાન આપણે મુરારી કહીએ, મૂળ દૈત્યનો નાશ કરવાના લીધે. પછી ભગવાને મૂળ દૈત્યનો નાશ કર્યો ને એટલે આના 7 પુત્રો હતા ભૌમાસુરના. 7 પુત્રોના નામ છે તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વન અને અરુણ. આ 7 પુત્રોને મોકલ્યા. 7 પુત્રોને મારી નાખ્યા ભગવાને. અને પછી ભૌમાસુર આવે છે તો ભૌમાસુરને પણ માર્યો. ભૌમાસુરને માર્યો એટલે ભૌમાસુરની માતા છે એ અદિતિ માતાના કવચકુંડ લઈને આવે છે અને એને છોડાવે છે. અને ત્યાં આગળ ભૌમાસુરના અંતપુરમાં 16,000 કન્યાઓને એક સાથે કેદ કરેલી જોઈ. એટલે ભગવાન એક સાથે 16,000 કન્યાઓને છોડાઈ અને કીધું કે આપ સર્વ પોતપોતાના ઘરે જાઓ. કન્યાઓએ કીધું કે હવે આટલા દિવસથી અમે ઘરની બહાર છીએ, એટલે નહીં અમારા પિતા અમારો સ્વીકાર કરે કે નહીં અમારા પતિ અમારો સ્વીકાર કરે, અમે નિરાધાર છીએ. ના, નહીં અમને પતિ સ્વીકાર કરે, નહીં અમારે પિતા સ્વીકારે. ભગવાન શું કહે છે? બધા નિરાધારોનો આધાર હું છું. એટલે ભગવાન એક સાથે 16,000 સ્વરૂપ લે છે, 16,000 કન્યાઓ સાથે લગ્ન કરે છે. આગળ જો ઘણા લોકો કહેતા ભગવાન કેમ 16,000 લગ્ન કર્યા, તો કેવું કે આ રીતે ભૌમાસુરના અંતકરણમાં છોડાયેલી હતી એટલા માટે. આગળ ભગવાનના સંતાનોનું વર્ણન છે અહીંયા કે રૂક્ષ્મણીજીને 10 પુત્રો થયા. એમનું નામ છે પ્રદ્યુમ્ન, ચારુદેવ, સુદેષ્ણ, પરાક્રમી, ચારુદેવ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને 10મો ચારુ. પછી નાગનજીની જે સત્યા નામની કન્યા હતી એનાથી વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રગુ, વેગવાન, વૃષ, આમ, શંખ, વસુ. કાલિંદીના 10 પુત્રો છે
શ્રુત, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ અને દર્શ. આવી રીતે દરેક એમના પટરાણીઓથી 10-10 પુત્રો હતા. એમના જે પ્રદ્યુમ્ન લાલ હતા એમની એક પત્ની હતી રતિ, અને રતિ સિવાય એમણે બીજી પત્ની હતી જે રૂક્મિણીની છોકરી હતી. રૂક્મિણીની છોકરી, રૂક્ષ્મણીના ભાઈ રૂક્મી, એની દીકરી જે રૂક્મતી, રૂક્મતી સાથે ભગવાને લગ્ન કર્યા છે. અને પ્રદ્યુમ્નના છોકરાના અનિરુદ્ધનું પણ રૂક્મીએ પોતાની પૌત્રી સાથે લગ્ન કર્યા છે. પૌત્રી રૂચના સાથે અનિરુદ્ધના વિવાહ થયા. આ અનિરુદ્ધના વિવાહ હતા ને ત્યારે બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને આમંત્રણ આપ્યું હતું ત્યારે કૃષ્ણ ભગવાન, બલરામજી બધા ત્યાં ગયા હતા. ત્યારે બધાએ રૂક્મીને ચઢાવ્યો કે તું આ બલરામજી જોડે ચોસર રમ, અને એમની આપણે હસી ઉડાવીએ. એટલે બલરામજી ચોસર રમવા બેસે. ચોસર રમે છે એટલે પછી એમની જો કપટ કરે છે, અને કપટ કરે છે ત્યારે બલરામજીને ક્રોધ આવે છે અને બલરામજી રૂક્મીનો વધ કરે છે. આગળ આ અનિરુદ્ધના એક રોચના સાથે લગ્ન છે, અને બીજા લગ્ન છે એ બલિરાજાના પુત્ર હતા બાણાસુર. બાણાસુરની પુત્રી છે ઉષા અને અનિરુદ્ધના કથા તમે લોકો ઓખાહરણ ચૈત્ર માસમાં જે વાંચો એ ઓખાહરણ. બાણાસુર છે એ મોટો શિવ ભક્ત હતો, અને એ શિવજીની 8-10 કલાક 12 કલાક રોજ સેવા કરતો હતો. 10-12 કલાક સેવા કરતો હતો. એક દિવસ ત્યાં આગળ ઋષિમુનિ સંતો આવ્યા, અને એમણે આને કીધું કે ભાઈ તું આવી રીતે સેવા કરે છે, એના કરતાં કંઈક સ્તોત્ર ગઈને સેવા કરતો તો સારું ને. બાણાસુરે કીધું કે અમે તો અસુર છીએ, અમને સ્તોત્ર આવડે નહીં. એટલે ઋષિમુનિએ એને લિંગાષ્ટક નામનું સ્તોત્ર આપ્યું. બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાસિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. આ લિંગાષ્ટકનું સ્તોત્ર એમને આપ્યું, અને કે તમે આ સ્તોત્રથી તમે પૂજા કરો. આ સ્તોત્રથી પૂજા કરવાના લીધે શિવજી છે એ બાણાસુર ઉપર પ્રસન્ન થયા. શિવજી બાણાસુર ઉપર પ્રસન્ન થયા, અને બાણાસુરને કીધું કે બોલ માંગ તારે શું જોઈએ. એટલે કીધું કે મને હું ભગવાન મારા આ 2 હાથ છે ને, 2 હાથથી મારે તમારી સેવા કરતા બહુ વાર લાગી જાય. એક કામ કરો, મને 1000 હાથ આપો કે 1000 હાથથી હું તમારી સેવા કરી શકું. એટલે ભગવાન એને સહસ્ત્ર બાહુ આવે, 1000 હાથ આપે. આ બાણાસુરની છોકરી છે ઉષાએ સ્વપ્નમાં અનિરુદ્ધને જોયો એટલે એની બેનપણીનું નામ શું હતું? ચિત્રલેખા. ચિત્રલેખાને કહ્યું કે મેં મારા સપનામાં મારો રાજકુમાર જોયો છે. એટલે ચિત્રલેખા જાતના ચિત્રો દોરીને બતાવે છે. અર્જુનનું દોરે તો કે ના આ નહીં, કૃષ્ણ ભગવાનનું દોરે તો કે આ નહીં, પછી પ્રદ્યુમ્નલાલજીનું દોરે તો પણ કે આ પણ નહીં, છેવટે અનિરુદ્ધનું દોરે કે હા આ મારો પતિ છે. એટલે ચિત્રલેખા છે એ અનિરુદ્ધનું અપહરણ કરવા માટે જાય છે. અનિરુદ્ધના મહેલને સુદર્શનનો પહેરો છે, અને સુદર્શનનો પહેરો છે છતાં પણ ત્યાં આગળ ચિત્રલેખાજી નારદજીને કહે છે કે તમે એને વાતે લગાડો. એટલે નારદજી આવીને સુદર્શન જોડે સત્સંગ કરવા બેસી જાય છે, અને સત્સંગ કરવા બેસી જાય છે ત્યારે ચિત્રલેખા આવીને અનિરુદ્ધનું અપહરણ કરીને જતી રહે છે. ભગવાનને ખબર પડે છે કે અનિરુદ્ધનું અપહરણ કર્યું છે. એટલે ભગવાન છે એ બાણાસુર જોડે યુદ્ધ કરવા માટે આવે છે, અને બાણાસુર જોડે યુદ્ધ કરવા આવે છે ત્યારે કૃષ્ણ ભગવાનનું અને શંકરજીનું, કારણ કે શંકરજીનો ભક્ત હતો એટલે શંકરજી એનો ઉપરાવ લઈને એટલે શંકરજીનું કૃષ્ણ ભગવાનનું બેનું યુદ્ધ થાય છે. કૃષ્ણ ભગવાન જોડે શંકરજી, પ્રદ્યુમ્નલાલજી જોડે કાર્તિકેયજી, બલરામજી જોડે કુંભાંડ અને કૃપકર્ણનું, અને બાણાસુરના પુત્ર સાથે સાંભળું અને સ્વયં બાણાસુર અને સાત્યકી યુદ્ધ કરવા લાગ્યા. આવી રીતે બધા યુદ્ધ કરે છે. એટલે કૃષ્ણ ભગવાન અને શંકર દાદાનું યુદ્ધ થાય છે. અગણિત અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ થયો છે. એમાં ભગવાન શંકરે શ્રી કૃષ્ણ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું, તો બ્રહ્માસ્ત્રને શાંત કરવા ભગવાને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પછી વાયુઅસ્ત્ર શાસ્ત્ર છોડ્યું, વાયુઅસ્ત્રને શાંત કરવા માટે પાર્વતાસ્ત્રનો ઉપયોગ કર્યો. આગ્નેયાસ્ત્ર છોડ્યું, એના માટે ઉપર પર્જન્યાસ્ત્રનો ઉપયોગ કર્યો. પશુપતાસ્ત્રની સામે નારાયણાસ્ત્રનો ઉપયોગ કર્યો. પછી કૃષ્ણ ભગવાને શું કર્યું? ઝુંભણાસ્ત્ર
છોડ્યું શંકર દાદા ઉપર. આ ઝુંભરાસ્ત્ર છે એનાથી જો ઊંઘ આવી જાય, અને ઊંઘ આવી ગઈ શિવજીને, એટલે શિવજી જતા રહ્યા, એટલે બાણાસુરની જે આખી સેના છે એ વેરવિખેર થઈ ગઈ. અને વેરવિખેર થઈ ગઈ એટલે પછી કૃષ્ણ ભગવાને બાણાસુર પર વિજય મેળવ્યો. અને પછી બાણાસુરે પોતાની દીકરી ઉષાના લગ્ન અનિરુદ્ધ સાથે કરાયા છે. આગળ નૃગરાજાની કથા છે. એકવાર સામને બધા ગયા હતા એ કૂવા પાસે, અને ત્યાં એક કાચંડો નીકળ્યો. કાચંડાને પકડ્યો ત્યારે એમાંથી દિવ્ય પુરુષ પ્રગટ થયો. એને કીધું કે હું ગયા જન્મમાં નૃગરાજા હતો, હું સોનાના સિંગના ચાંદીની ખરીવાળી ગાયનું દાન કરતો હતો. મેં ખૂબ ગાયનું દાન કર્યું, પણ એકવાર મારાથી ભૂલ થઈ ગઈ. એકવાર ભૂલ શું થઈ કે મેં એક ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી. જે એક બ્રાહ્મણની ગાય હતી એ મેં બીજા બ્રાહ્મણને ભૂલથી મેં દાનમાં આપી દીધી. અને બીજા બ્રાહ્મણ જ્યારે પહેલા બ્રાહ્મણ પાસે પોતાની ગાય જોઈ એટલે એને કીધું આ ગાય તો મારી છે. એટલે બંને બ્રાહ્મણો આયા નૃગરાજા પાસે. નૃગરાજાએ માફી માંગી કે તમે કહેતા હો તો હું તમને આના બદલામાં હું તમને 100 ગાય બીજી આપી દઉં, તમે મને શ્રાપ ના આપશો. પણ બંને બ્રાહ્મણો ક્રોધિત થયા કે અમને તો આ જ ગાય જોઈએ છે. અને પછી એને કીધું કે તમે બીજા જન્મમાં કાચિંડા થજો, એવો શ્રાપ આપીને ગયા છે. એટલે કહેવાય છે કે તમે જેનું નિમિત્તનું દાન હોય કે કશાના નિમિત્તનું તમે કહો, એ નિમિત્ત દાન સાચી જગ્યાએ ના કરો. તમે એમ કહો કે ભાઈ ફલાણી જગ્યાએ મારે અનાથ આશ્રમમાં આપવું છે, એ 5000 રૂપિયા તમે ધારે વિચારે, અને 5000 રૂપિયા તમે અનાથ આશ્રમ અને બીજા હેતુમાં વાપરો છો, તો પછી તમને પાપ લાગે છે. એનું એ પાપ લાગે છે. એટલે જે નિમિત્તે તમે સંકલ્પ કરો એ નિમિત્તે તમારે એ આપવું જોઈએ. આગળ કરુષ દેશના રાજા હતા પૌંડ્રક. એ અજ્ઞાની રાજા હતો, અને અજ્ઞાની રાજાએ છે ને ભગવાનને કહેવડાવ્યું કે હું પૌંડ્રકે શું, હું પોતે જ વાસુદેવ છું. એટલે અને પોતે ભગવાન જેવું પિતાંબર પહેરે છે, ભગવાન જેવું શંખ ચક્ર ગદા તલવાર બધું ધારણ કરે છે. એટલે કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણ ભગવાન એને જોઈને હસે છે. અને એનો મિત્ર છે કાશીરાજ. ભગવાન એની જોડે યુદ્ધ કરવા જાય. કાશીરાજ છે એ પણ 3 અક્ષોહિણી સેના, અને પૌંડ્રક છે એ 2 અક્ષોહિણી સેના લઈને ભગવાન જેવું યુદ્ધ કરવા જાય. ભગવાન પૌંડ્રક અને કાશીરાજનો પણ ઉદ્ધાર કરે છે. આગળ દ્વિવિધ નામનો એક વાનર હતો, અને એ ભૌમાસુરનો મિત્ર હતો. એ વાનર એકવાર બધા યજ્ઞકુંડો હોય ને, યજ્ઞકુંડમાં મળમૂત્ર કરી આવે બધા ઋષિમુનિને આવી રીતે હેરાન કરતો હતો. એટલે આ વાનરરાજને બલરામજીએ પોતાના મૂછળ વડે માર્યો. જ્યારે મારવા ગયા ત્યારે વાનરે પણ 2-3 આખા ઝાડ ઉખાડીને બલરામજીના માથે માર્યા હતા. અને પછી વટે બલરામજીએ વાનરને મારી નાખ્યો. આગળ એકવાર જે જાંબવતી નંદન સાંબ છે, સાંબે એકવાર દુર્યોધનની દીકરી લક્ષ્મણાનું હરણ કરી લાયા હતા. અને લક્ષ્મણાનું હરણ કરી લાયા એટલે બધા કૌરવો ગુસ્સામાં આવ્યા, ને એની જો લગ્ન કર્યા હતા સાંબે. એટલે કૌરવોએ સાંબ ઉપર પ્રહાર કર્યો. છ કૌરવો કર્ણ, સાલ, ભૂરિશ્રવા, યજ્ઞકેતુ, દુર્યોધન વગેરે કૌરવોએ ભેગા થઈને સાંબ ઉપર આક્રમણ કર્યું અને સાંબને કેદી બનાવીને લઈ ગયા. આ બાજુ યાદવે નક્કી કર્યું કે આપણે કૌરવ ઉપર ચડાઈ કરીએ, પણ દુર્યોધનના ગુરુ છે બલરામજી. એટલે બલરામજીએ કીધું કે હું એમને સમજાવી આવું છું. બલરામજી એમને સમજાવવા માટે ગયા. બલરામજીએ એમને સમજાયા કે તમે આને પાછા આપો, પણ આ લોકોએ મસ્કરી કે તમે તો ગોવાડિયા છો, એવી રીતે કરીને એની મસ્કરી કરી. એટલે ભગવાને આખી હસ્તિનાપુર નગરી છે ને એને હળથી ખેંચીને પાણીમાં ડૂબાડવા લાગ્યા હતા. અને પાણીમાં ડૂબાડવા લાગ્યા ત્યારે એમનું જેટલો આટલું તાકાત જોઈ એટલે એનો બધાએ બલરામજીની માફી માંગી અને સામના પણ વિવાહ કર્યા છે. આગળ જરાસંઘ વધી કથા આવે છે. 17 વાર ચડાઈ કરી પછી 18મી વાર ભગવાન કાલેવનને લઈને ભાગી ગયા. પછી ભગવાને જરાસંઘને મારવા માટે વિચાર કર્યો, અને કૃષ્ણ ભગવાન, અર્જુન અને ભીમ ત્રણેય બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે અને જરાસંઘ પાસે દ્વંદ્વ યુદ્ધની માંગણી કરે છે. પહેલાં ભિક્ષા માંગે છે. જરાસંઘ પૂછે કે ભિક્ષામાં શું જોઈએ? એટલે કે દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. એટલે કૃષ્ણ ભગવાન જરાસંઘ કહે છે કે કૃષ્ણ ભગવાન તો ભાગી ગયા હતા, એનું જો મારે યુદ્ધ કરવું છે નહીં. આગળ અર્જુનને પણ કે તું દુબળો પાતળો છે, પણ કે ભીમ છે હટ્ટો કોટો, મારે ભીમ જોડે યુદ્ધ કરવું છે. અને ભીમ જોડે 27 દિવસ સુધી જરાસંઘનું યુદ્ધ ચાલે છે. 27મા દિવસે સાંજે ભીમ છે એ જે કૃષ્ણ ભગવાનને કહે છે કે પ્રભુ તમે તો 56 ભોગ ખાઓ છો, હું તો પહેલાંનો માર ખાઉં છું રોજ,
તમે મારી સામું જુઓ. એટલે ભગવાન કહે છે હું તો તારી સામે જોઉં જ છું, પણ તું જ્યાં યુદ્ધ કર ત્યાં તું મારી સામે જોતો નથી. એટલે કાલે તું યુદ્ધ કરે ને તો મારી સામે તું જોજે. કાલે તું યુદ્ધ કરે ત્યારે મારી સામે જોજે. અને જ્યારે યુદ્ધ કરતો હોય છે ત્યાં ભગવાન સામે ભગવાન એક ઝાડની ડાળખી લે છે અને એના બે ફાળિયા કરે છે. જમણો ભાગ ડાબી બાજુ, ડાબો ભાગ છે જમણી બાજુ નાખે છે અને વચમાં પગ મૂકે છે. એવી રીતે એટલે ભીમ સમજી જાય છે કે જરાસંઘનામાં બે ફાળિયા કરે. રોજ ભીમ ફાડી તો નાખતો હતો પણ એ ચોંટી જતો પાછો જરાસંઘ. એટલે હવે જરાસંઘને વચ્ચે ફાડીને જમણો ભાગ છે ડાબી બાજુ, ડાબો ભાગ છે જમણી બાજુ નાખ્યો અને જરાસંઘનો વધ કર્યો. આગળ એકવાર રાજસુ યજ્ઞની તૈયારી થતી ત્યારે રાજસુ યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી એ વાત ઉપર ચર્ચા ચાલતી હતી. એટલે બધાએ ભીષ્મ, દ્રોણ બધાએ કૃષ્ણ ભગવાનની સંમતિ આપી કે સૌથી પહેલી અગ્રસ્થાને પૂજા છે એ કૃષ્ણ ભગવાનની થવી જોઈએ. શિશુપાલ હતો, શિશુપાલના ભગવાન જોડે વેર હતું એટલે શિશુપાલે જેમ તેમ શબ્દો બોલ્યા કે આ ગોવાળીની પહેલી પૂજા થવી જોઈએ નહીં. 99 ગાળો બોલ્યા, 99 ગાળો બોલ્યા ત્યાં સુધી ભગવાન સહન કરી. સ્વામી ગાળો બોલ્યા ત્યારે ભગવાને સુદર્શન ચક્ર વડે શિશુપાલનો પણ વધ કરી નાખ્યો. પેલું કે પાપનો ઘડો ભરાય એટલે પછી ફાટે. અત્યારે અમે અમુક જગ્યાએ જઈએ ને એટલે અમને તો બધા કહેતા કે અમારા પાપનો ઘડો નહીં ભરાય. કેમ? અમે તો પેલા ચકલીવાળા માટલા લઈએ, ચકલીવાળા માટલા. એટલે એવું કેમ ચકલીવાળો? એટલે કે મારે તમે તો કહો છો કે ભાગવત આવે ને, ભાગવત કરો ને પાપ બળી જાય. એટલે કે હવે પાપ કરી ભાગવત બેહાડ દઈએ. એટલે કે અમારું પાપ દો કે ચકલી લગાવી દઈએ. પણ મજાક છે. આગળ ત્યાં મહેલમાં આવે ત્યારે મયદાનવે સભામાં આખી નગરી બનાવી હતી અને એ માયાવી નગરી બનાવી હતી. ત્યાં આગળ દુર્યોધન આવે છે અને જળને સ્થળ સમજો, સ્થળને જળ સમજો અને પડી ગયો. ત્યાં આગળ બધા પાંડવો હસ્યા છે. આગળ શિશુપાલનો મિત્ર છે સાલ્વ. સાલ્વએ એ નક્કી કર્યું કે હું બધા યાદવોને મારી નાખીશ, બધા યાદવોનો સંહાર કરીશ. એટલે એમણે શંકર ભગવાનની આરાધના કરી. રોજ એક રાખોડી મુઠ્ઠી ખાઈને એમણે તપ કર્યું અને શંકર દાદા પ્રસન્ન થયા. એટલે શંકર દાદા પાસે એમણે વરદાન માંગ્યું કે તમે મને એક એવું વિમાન આપો, એવું વિમાન આપો કે જેના કોઈ હણી ના શકે. અને સુંદર વિમાન આપ્યું. સાલ્વએ એ વિમાન દ્વારા આક્રમણ કર્યું. પછી એટલે ભગવાને સાલ્વનો પણ ઉદ્ધાર કર્યો છે. આગળ શિશુપાલના મિત્રનું નામ છે દંતવક્ત્ર. દંતવક્ત્ર અને એનો ભાઈ વિદુરથ એ બંને પણ ભગવાન ઉપર ચડાઈ કરી. એ બંનેનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. આગળ બલરામજી એકવાર તીર્થયાત્રાએ નીકળ્યા છે અને તીર્થયાત્રા ગયા ત્યારે એમણે વ્યાસપીઠે જ્યાં બધા ઋષિમુનિઓનું સત્ર ચાલતું હતું, જ્યાં સૂતજી અને સોમનાથ ઋષિઓ કથા કરી રહ્યા છે, ત્યાં સૂતજી છે એ વ્યાસપીઠે બેઠા છે. એટલે બલરામજીને આ યોગ્ય લાગ્યું ને કે આ સૂત જાતિનો છે ને ઉપર બેઠા બ્રાહ્મણો નીચે બેસાડે છે. અને બલરામજી આ ત્યારે વ્યાસપીઠે બેઠા એટલે એમણે ઊભા થઈને માન પણ આપ્યું નહીં. એટલે માન ના આપ્યું બલરામજીને ક્રોધ ચડ્યો. બલરામજીએ જે સૂતજી છે સૂતજીનો વધ કર્યો છે, રોમહર્ષણનો વધ કર્યો. ત્યારે બધા ઋષિમુનિઓએ કીધું એ તો અમને કથા કહી રહ્યા હતા, તમે એમનો નાહક વધ કર્યો છે. એટલે પછી એમણે કીધું, બલરામજીએ તપસ્યા સ્વરૂપ એમની માફી માંગી અને કીધું કે એમનો પુત્ર છે એ લોકોને કથા સંભળાવશે, એ પણ સૂતજી કથા સંભળાવશે વર્ષો સુધી, એવું વરદાન એમણે આપ્યું છે. આગળ એક બલબલ નામનો દાનવ હતો. બલબલ નામનો દાનવ છે એ યજ્ઞશાળામાં મળમૂત્ર કરતો હતો અને યજ્ઞશાળામાં મળમૂત્ર કરતો હતો એનો પણ ઉદ્ધાર બલરામજીએ કર્યો છે, એને પણ માર્યો છે. આગળ આપણા બધાનું જે ગમતું ચરિત્ર છે સુદામા ચરિત્ર, એની કથા છે. સુદામાજી છે એમને અયાચક વ્રત હતું. અયાચક વ્રતનો નિયમ છે કે કોઈની પાસે કંઈ માગવું નહીં અને જે મળે એનો પણ સંગ્રહ નહીં કરવાનો. જેમ કે સવારે બહુ મળ્યું હોય તો બી એનો સાંજે પૂરું કરી દેવાનું, પણ ઘરમાં સંગ્રહ કરવાનો નહીં. અને આવું અઘરું તપ હતું. એક તો કોઈની પાસે શું માંગતા નહોતા અને પાછું જે મળે એનો પણ સંગ્રહ નહીં કરવાનો, વાપરી નાખવાનો. એટલે આવા અઘરા તપનાથી એકવાર એવું થયું કે 12-15 દિવસ સુધી એમના છોકરાઓ ભૂખ્યા હતા. એમના છોકરાઓ ભૂખ્યા હતા અને એમના ઘરમાં કશું ભોજન હતું નહીં. અને એ સમયે એમના આંગણે એક ઋષિમુનિ આવે છે, સાધુ સંત આવે છે અને સુશીલાને કહે છે કે માતા ભિક્ષામ દી, માતા ભિક્ષા આપો. સુશીલાજી ભિક્ષામાં આપી તો નહીં શકતા પણ એમ વિચાર કરે કે આમને હું ટાળું કેવી રીતે. એ ટાળવા માટે એ સાધુને કહે છે કે અમારે તો સૂતક લાગેલું છે,
હું તમને કશું આપી શકીશ નહીં. અમારી ઘરે અત્યારે સૂતક છે. એટલે સાધુ મહારાજે પૂછ્યું કે સૂતક છે, પણ શેનું સૂતક છે? જન્મનું સૂતક છે કે મરણનું સૂતક છે? એટલે એમણે વિચાર કર્યો કે હવે અમને જો ખોટું બોલાશે નહીં. એટલે એમણે કીધું કે અમારે તો દરિદ્રતાનું સૂતક છે, ગરીબીનું સૂતક છે મહારાજ, હું તમને કશી દક્ષિણા આપી શકીશ નહીં.